तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાની છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે બગડાણાનો વિવાદ આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે। તેવામાં મોરારી બાપુએ તોડ્યું મૌન અને મોટો ખુલાસો કર્યો છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે નવનીતભાઈ માથે જે ઢોર માર મારવામાં આવ્યો છે, 8 જણાને પકડી લેવામાં આવ્યા છે અને 8 લોકોએ ખુલાસો પણ કર્યો નથી કોના કેવા પ્રમાણે આવ્યા હતા કોને બતાવવા માટે વિડીયો ઉતાર્યો હતો। ત્યાર પછી સોશિયલ મીડિયા પર આ પોસ્ટર ખૂબ જ વાયરલ થયું હતું દોસ્તો। તમને ખબર હતી કે મોરારી બાપુ નવનીતભાઈને મળવા ગયા છે અને જયરાજભાઈને બંનેનું સમાધાન કર્યું છે દોસ્તો। તો મોરારી બાપુએ બિહારની અંદર એની કથા ચાલે છે અને કથાની અંદર મોરારી બાપુ બોલ્યા છે કે મને આ વાતની ખબર નથી, અત્યારે આ દુનિયા કેવી થઈ ગઈ છે। હાલ અત્યારે આ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને મોરારી બાપુને ખબર પણ નથી કે આ બધું શું થઈ રહ્યું છે અને છતાં અત્યારે ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે મોરારી બાપુ વિશે કે મોરારી બાપુએ આવીને બંને સમાજને સમજાવીને સમાધાન કરાવ્યું છે। એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો દોસ્તો મોરારી બાપુએ કર્યો છે ખુલાસો કે આ વાતની મને જાણ નથી, છતાં આ લોકો મારા ફોટા એડિટ કરીને અફવાઓ ફેલાવે છે કે મોરારી બાપુએ સમાધાન કરાવ્યું છે। તો હાલ અત્યારે ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। મોરારી બાપુને ખબર પણ નથી અને બિહારની અંદર મોરારી બાપુની કથા ચાલતી હતી, તેવામાં જ તે મોરારી બાપુએ મૌન વ્રત તોડ્યું છે કે આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે અત્યારે કોળી સમાજ ને આહિર સમાજ મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો। જે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો તમને ખબર જ હશે કે લોકો આંદોલન પણ કરી રહ્યા છે અને મેન ગુનેગારને પકડે અને ખુલ્લેઆમ વરઘોડો નીકળે એવા બધાની માંગ છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી આ બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।